અમદાવાદના જશોદાનગર રામોલ માર્ગ પર હાથીજણની આનંદ નિકેતન સ્કૂલની બસે વિન્ઝોલ માંગ રહેતી અને નિસંતાન મહિલાને કચડી નાખી. મહિલા એક્ટિવા પર વિન્ઝોલથી જશોદાનગર તરફ જતી હતી તે દરમિયાન આ જીવલેણ ઘટના બની હતી. આ પરિણીત યુવતીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજતા તેના પતિ તેમજ તેના સ્નેહીજનો અને પડોશીઓમાં શોકની લાગણી ફેલાઈ હતી. અકસ્માતની ઘટના સવારના સમયે બની હતી. અકસ્માત કરનાર અને મહિલાને કચડી નાંખનાર સ્કૂલ બસ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામનાર આશરે 25 વર્ષીય મહિલા મોહપાત્રા પુષ્પાંજલિ બહમાજી જાણવા મળ્યું હતું અને વિન્ઝોલના ઓમકાર રેસિડેન્સી માંગ રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. આ યુવતીના 2 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને તે ઓરિસ્સાની વતની હતી. આ અકસ્માતની ઘટના હરિકૃષ્ણા ટૂલ્સ કંપનીના ગેટ પાસે બની હતી. હરિકૃષ્ણા કંપનીના ગેટ પાસે લગાવેલ સીસીટીવી માં અકસ્માતની ઘટના કેદ થઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. રિપોર્ટ બાય સૌરાંગ ઠક્કર, અમદાવાદ. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નામ ભૂલતા દર્શક મિત્રો તેમજ વિડીયો લાઇક અને શેર કરો અને હા કોમેન્ટ અવશ્ય કરજો. આપની કોમેન્ટ અમારે ખૂબ જ જરૂરી છે. मैं ओमकार रेसिडेंस से रहता हूँ। किस वजह से बाहर निकले थे आप जो है? मैं बाहर नहीं आया था। नहीं आपका मैं उनको बुलाया था ऑफिस को। थोड़ा हाफ टाइम में घर जाना था, इसीलिए ऑफिस पे बुलाया था? ऑफिस से बुलाया था। आपके कंपनी पे आपको मिलने के लिए आ रहे थे? हाँ। क्या नाम था बहन का? पुष्पांजलि पात्रा।